અને જાડી પાડી ભેંસ થઈ ગઈ મને કહેતી હોય જાડી થઈ ગઈ પતલા લોકોનો આ જ વાંધો ફાઇનલી અમે લોકો બરોડાની ગલીઓમાં આવી ગયા છીએ જો ભૂખ્યા લોકો છે એ તૂટી પડવાના છે આજે લા ફાઉન્ટેન ઉપર ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર વ્લોગ જય શ્રી કૃષ્ણ આઈ હોપ તમારો બધાનો દિવસ મસ્ત જતો હશે અને મસ્ત જશે આજનો નવો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને વ્લોગની પણ શરૂઆત કરી દીધી છે આપણે અને આજનો વ્લોગ આખો મારા ઓફિસ પર છે કેમ કે આજે મારા ઓફિસ પર લાસ્ટ ડે છે મારો અને મહેકનો કેમ કે અમે લોકો જોબ છોડી રહ્યા છીએ તો મેં વિચાર્યું કે આખો વ્લોગ લઈ લઉં અને આજનો દિવસ હું આખી ઓફિસ બતાવી દઉં મતલબ એક યાદ પણ બની જશે ને એક વ્લોગ પણ બની જશે તો ચલો આપણે ફટાફટ ઘરનું કામ કરીએ અને પછી આપણે જઈએ ઓફિસે ચલો લેટ્સ ગો જો મોરૈયાની ખીચડી બનાવી છે આપણે લંચમાં લઈ જવા માટે થોડીક મોરૈયાની ખીચડી આપણે અત્યારે ખાઈ લઈએ કેમ કે ભૂખ લાગી છે અને નાસ્તો કરવાનો આપણો ટાઈમ છે આ ખાઈને ન જાવી તો આપણને બહુ ભૂખ લાગે એટલે હું મોરૈયાની ખીચડી થોડીક ખાઈ લઉં અને પછી હું વાસણ ધોઈ નાખું પછી જઈએ ઓફિસે ચલો શ્રાવણ મહિનામાં હે ને 1.5 મહિનાથી કંઈ ખાધું નથી ને મતલબ શ્રાવણ મહિનો સ્ટાર્ટિંગ ત્યાંથી ખાધું નથી ને તો અત્યારે સવારમાં નાસ્તો કરવાનું મન જ ન થાય ખબર નહીં કેમ આમ મતલબ ટેવ ચેન્જ થઈ ગઈ છે હવે એટલી ખીચડી મેં લીધી છે આટલી ખીચડી પૂરી કરી દઉં ખાઈ લઉં ચલો પછી છે ને વાસણ ધોઈને ઓફિસે જઈએ ગમે એટલી શરદી થઈ જાય તોય જો કાળી આજે પોતું મારે છે બહેન તુમકો कैसा लग रहा है पोता मारकर काली बहन सामने देखो और जवाब दो हमको न्यूज़ हमारे जवाब चाहती है मुझे बहुत बुरा फील हो रहा है तुम्हारे लिए मेरे लिए क्यों क्योंकि तुम एक काम का लाभ नहीं उठा सकती मुझे ऐसे काम का कोई लाभ नहीं उठाना है जहाँ पे कोई परिणाम ही ना हो ऐसे लाभ दीदी तुम ही उठाओ हमें कोई ऐसा परिणाम नहीं मिले तो हमें वो लाभ उठाना ही नहीं है मुफ्त के लाभ तुम ही उठाओ दीदी मुफ्त में नहीं मम्मी ने मुझे इसके 2000 रुपए दिए हैं ठीक है कब दिए कैसे दिए मतलब मैं पोछे लगा रही हूँ वरना मैं क्यों लगा हाँ चोले तन 2000 रुपया आप्या હું કીધું પોતું મારે 2000 આપું એમ કાલથી હું આવું નાટક કરું મને શરદી થઈ ગઈ છે હું પોતું નહીં મારું અને महाबलेश्वर जासो वाह यार तुम्हारे तो नसीब खुल गए मतलब काम वाली हो के भाई इतने जलसे होते हैं क्या ही बताओ हमारे घर में प्यारी काम वाली जब से आई है तब से मतलब इसके तो जलसे ही है मतलब सैलरी भी लेती है गाइस और पोछा मारने के डेली 2000 रुपये भी लेती है એટલે શું કહું મારો વ્લોગ ગુજરાતીમાં જ બરાબર છે ફળફળાટ ગુજરાતી આવે આપણા દિલની અંદરથી ને હિન્દી તો ખબર નહીં કયા ખૂણામાંથી મારે ગોતવું પડે पर तू है ही वो बिहारी टाइप की लड़की मालूम नहीं कहाँ से आई है तू भोजपुरी तू गाँव से आई ना इसलिए ऐसी है गाँव की गवार लड़की और मैं गुजराती हूँ गाँव की शान बान आन और पोछा ठीक से लगा वरना 2000 दिए ना वो बूथ मार लूंगी तेरे से જો આ સ્કૂલે જવા હે ને રાધાબેની છે તાર સ્કૂલે જવાનું છે રાધાબેનીને જવાનું છે તું કેટલી મસ્ત લાગશો હાલ તાર ફોટો પાડી દઉં સામે ઊભી રહે અહીંયા આવી જા અહીંયા આ મીંડલીને એવું બધું કોણે લઈ દીધું તાર મમ્મીએ લઈ દીધું હાલ ફોટો પાડી દઉં હો પતલા લોકોનો આ જ વાંધો કે ગમે એટલું પેન્ટ ઓલું કરે ને બટન મારે ને તોય થાય નહીં એટલે જ છે ને ખાતા પીતા ઘરનું રહેવાય જાડું રહેવાય હવા ખેકડી ન રહેવાય જો આ બાજુ હું મસ્ત રેડી થઈ ગઈ છું એકદમ પ્રોફેશનલ કપડાં પહેરી લીધા છે કેમ કે આપણે આજે ઓફિસમાં છેલ્લો દિવસ છે તો મસ્ત રેડી થઈને જાવું તો બને કે નહીં તો મસ્ત રેડી થઈ ગઈ છે ને હવે ઓફિસે જઈએ ચલો અહીંયા અમે લોકો કવર લેવા આવી ગયા છે કાળી હવે કવર સિલેક્ટ કરે છે મેં તો અમારા 2 કવર લઈ લીધા છે જો અમારા ઓફિસમાં છેલ્લો દિવસ છે એટલે આ મેડમ જો ફૂલ ગેમ રમે છે કાળી ગેમ રમે છે અમે મેડમ ગેમ રમે છે ગેમ રમે ધાર્મિક ગેમ રમે ધાર્મિક વ્લોગ છે આડા વ્લોગ છે યાર છેલ્લો દિવસ પ્લીઝ યાર પ્લીઝ છેલ્લો દિવસ છે તમારી બેનપણી નહીં ને જો ધાર્મિક ગેમ રમે છે આ બાજુ કાળી અને ઓલી કોણ છે પ્રિયા હા તો રમી લો ગેમ રમો છો તો ચલો હજી અમે છઈ ટીચર અમે છઈ હું આઈ મિસ યુ હા બસ એમ હાલો તો હવે આપણો લંચ ટાઈમ ચાલુ થઈ ગયો છે હવે આપણો છેલ્લો દિવસ છે તો છેલ્લા દિવસે તમને લંચ કરીને કેવું લાગી રહ્યું છે ખરાબ જોબ છોડીને કેવું લાગી રહ્યું છે તો તમારે અહીંયા રહેવું છે તો ઝાડુ પોચામાં માસીની જરૂર છે કાંઈ નહીં હાલો ભાઈ
સાબુદાણાની ખીચડી નહીં, સોરી, મોરૈયાની ખીચડી અને વેફર ખાઈ લઈએ અને પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. પહેલાં જમી લઉં. બાજુ હું છે ને ઘરે આવી ગઈ છું, કેમ કે ઓફિસે હતી. ઓફિસે મમ્મીનો ફોન આવ્યો હતો કે સડનલી બહાર જવાનું છું છે, તો શોપિંગ કરવા જવું છે, તો તું આય. એટલે હું ફટાફટ ઓફિસેથી ઘરે આવી ગઈ છું. વ્લોગ લેવાનો બિલકુલ ટાઈમ નહીં રહ્યો હતો મારી પાસે, એટલે ફટાફટ ઘરે આવી ગઈ ને હવે જવાનું છે બહાર. તો ચાલો જઈએ શોપિંગ કરવા માટે. ફાઇનલી અમે લોકો બરોડાની ગલીઓમાં આવી ગયા છીએ. જો મમ્મી ફરવા જાય છે એટલે શોપિંગ કરવા આવ્યા છીએ અમે લોકો બરોડામાં. હવે અહીંયા આપણે જોઈએ, આપણને ગમતી વસ્તુ એક બે ઉપાડ લઈએ. તો હવે અમે લોકો ચપ્પલ લેવા આવી ગયા છીએ. મમ્મી ચપ્પલ માપે છે. ફાઇનલી આ બાજુ આપણું ચાઉમીન, નૂડલ્સ ને બધું અલગ અલગ ખાવાનું આવી ગયું છે. હવે ખાઈ લઈએ. લીધું છે મળી ગઈ છે અહીંયા. હાઈ કહી દે બટા. અને જાડી પાડી ભેંસ થઈ ગઈ. મને કહેતી હોય જાડી થઈ ગઈ, પોતે થઈ ગઈ છે. લાગી હતી બહુ તરસ, એટલે શેરડીનો રસ પીવા અમે ઊભા રહી ગયા હતા. શેરડીનો રસ આવી ગયો છે, પી લઈએ. આજે શોપિંગ કરવા ગયા હતા ને ગાઈસ, મમ્મી માટે, એટલે તો અમે શોપિંગ કરવા ગયા હતા, કેમ કે મમ્મીને એ લોકો જો માથેરાન જાય છે ટાટા ટાટા, બધા જો ટાટા ટાટા કહે છે. અને મને એટલું મન હતું જવાનું, પણ અમે ઓલરેડી પહેલા હજી 2-3 મહિના પહેલા જ, સોરી 2-3 મહિના નહીં, અમે થોડાક ટાઈમ પહેલા જ જઈને આવ્યા છીએ. બટ કઈ વાંધો નહીં, આ લોકો એન્જોય કરી આવે. અને ફાઇનલી જો આ લોકો હવે છે ને જાય છે મિની છોટા હાથથી બાંધીને. બસ બહુ એન્જોય કરો. ક્રિશાની બધા આવે છે, પછી અંદર જઈએ, કેમ કે આ આપણું લાસ્ટ ડિનર હશે આખી ઓફિસ જોડે. કેમ કે તમને બધાને મેં કીધું જ હતું કે હું ઓફિસ છોડું છું, અને મતલબ મહેક પણ છોડે છે. ઘણા એવા છે, અમે બધા ઓફિસને છોડીએ છીએ, એટલે આ એક ગેટ ટુગેધર જેવું છે. તો ચલો આપણે આગળના વિડીયોમાં બન્યા રહેજો. આગળ જોવું હોય ને તો ચલો. આવી ગઈ છે પછી હા ઓફિસ ગેંગ આવી ગઈ. કાળી, ક્રિશા અને ઓલીના અને ઓલા અંકિત કુમાર, અને આ એમના વાઈફ, આ બીજો છપરી. ભૂખ્યા લોકો છે એ તૂટી પડવાના છે આજે લા ફાઉન્ટેન ઉપર, એટલે જાય છે આખું ટોળું ઝુંડ બનીને. અને એમાં હોય છું ફૂલ બાકા ચીકી બોલાઈ દેવાની. આગળ જાતી પ્રજાઓ, ભૂખી પ્રજાઓ, એમાં જાડી છે અને બહુ ભૂખ લાગી છે. દેખો એસે જો નેપकिन देते ना ऐसे रखते. मुंह दिखाओ दीदी, दिखाओ ना. कागड़ी છે. આ બધું પૂરું કરી જાજો એલા, જે પડ્યું છે ટેબલ ઉપર. જો માં મમ્મીની લોકો છે ને માથેરાન જાય છે. ઓકે ગાઈઝ, ફાઇનલી તો છે ને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને સવારનો આખો વ્લોગ મેં બતાવ્યો હતો, એમાં મીન્સ કે આજનો આખો વ્લોગ એવો હતો કે અમારી ઓફિસેથી અમે મતલબ અલ્ફાઝ નથી, અમને શું થયું અમારી યાર, અમને કેમ કેવું નહીં કહી નથી શકતા. જો કહીએ ને તો ઓફિસ અમે જ છોડી છે. અને આ બાજુ કાળીબેન જો વાયર વીટે છે, બિચારી બહુ દુઃખી છે, કેમ કે એની બેસ્ટ ફ્રેન્ડ કાગડી અને પ્રિયા આ એનાથી અલગ થઈ ગઈ છે. કેમ કે ઓફિસમાં નવી જ્યારે એ ગઈ હતી ને, તો પહેલી ફ્રેન્ડ એની કાગડી બની હતી, એટલે બહુ રોય છે. તમે આ સાઈડ એના આંખમાં જોવો આંસુ. શું કહી દે? મિસ યુ કાગડી. કાળી તને બહુ મિસ કરે છે. મિસ યુ કાગડી. અને હું તને બહુ મિસ કરું છું કાગડી. આપણે ભલે ઓફિસમાંથી અલગ થઈ ગયા, પણ આપણી દોસ્તી ક્યારેય નહીં તૂટે. કાલ સવારે તું મને રસ્તામાં મળીશ ને તોય આપણી દોસ્તી એવી ને એવી જ હશે. એટલે દોસ્તી છે ને કાંઈ ખાલી એવું ટેગલાઇન નથી કે તમે ઓફિસમાં જાઓ તો જ તમારી દોસ્તી છે. દોસ્તી તમે છોડી દો ને તો પણ એ દોસ્તી એવી ને એવી જ છે. અને કાગડી અમારી બહુ મસ્ત ઓફિસમાં ફ્રેન્ડ બની હતી, અને પછી પ્રિયા આવી હતી. પ્રિયા અમારી બહુ મસ્ત ફ્રેન્ડ બની હતી. બસ આ તો શું કહેવાય, ઓફિસ છોડવી પડી એવું થઈ ગયું હતું, એટલે ઓફિસ આપણે છોડી દીધી છે. પણ કાંઈ વાંધો નહીં, આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. કાળી શું કેવું, તારે કંઈ કેવું છે?
કાળી આજે બહુ ઉદાસ છે ગાઈસ, બહુ એટલે બહુ ઉદાસ છે, પણ કાંઈ વાંધો નહીં. હું ઉદાસ નથી, કેમ કે આપણે તો આગળ વધવાનું છે ગાઈસ. આ નોકરી શું કહેવાય, આપણે હે ને બિઝનેસ વુમન બનવાનું છે, ખાલી સેલેરી ઉપર નથી રહેવાનું આપણે. તો બસ ગાઈસ, આપણે વ્લોગ અહીંયા એન્ડ કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.